જય માં કોડિયાર, જય સિયારામ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3 કર્મયોગ પર વાત કરીશું. પ્રથમ આપણે બધા શ્લોકોનું ભાષાંતર સાંભળીશું અને પછી એની વિશે થોડી ચર્ચા કરીશું, થોડું એનું બેકગ્રાઉન્ડ અને એની વિશે થોડી કોમેન્ટ્રી લઈશું. તો ચાલો શરૂ કરીએ. ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ, શ્લોક 1 અને 2. અર્જુને કહ્યું કે હે જનાર્દન, જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહળ થઈ ગઈ છે. કૃપા કરીને નિશ્ચયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય. પરમ કૃપાળુ ભગવાન બોલ્યા કે હે નિષ્પાપ અર્જુન, મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના 2 માર્ગોનું વર્ણન કર્યું છે. જ્ઞાનયોગ એ તેમના માટે કે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે, અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે. મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે અને ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ મનુષ્ય એક પણ ક્ષણ માટે કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે. જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે. પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે અને હે અર્જુન અને કર્મેન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે. આ રીતે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ જ અધિક શ્રેષ્ઠ છે. તો અહીં તો ભગવાન અર્જુનને કહે છે કે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ. એટલે જો તમે એનો અર્થ કાઢો તો ભગવાન એને કહે છે કે તું ક્ષત્રિય છો અને લડવું એ તારો ધર્મ છે, એટલે તારું વૈદિક કર્તવ્ય છે એ લડવું છે ધર્મ માટે, અને તારે તારા વૈદિક કર્તવ્યનું નિયત પાલન કરવું જોઈએ. કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને. કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બની જશે. તેથી હે કુંતી પુત્ર, ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના તારો નિયત કર્મ કર. સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું કે આ યજ્ઞનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો તે પ્રદાન કરશે. તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે, તેઓ નિશંક ચોર છે. આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે, તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ નિશંક પાપ જ ખાય છે. સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વર્ષે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે. વેદોમાં મનુષ્યો માટેના કર્તવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે. તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે. હે પાર્થ, વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે અને વાસ્તવમાં તેમનું જીવન એકદમ વ્યર્થ છે. પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મ પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મસંતુષ્ટ હોય છે, તેઓ માટે કોઈ કર્તવ્ય વિશેષ રહેતું નથી. આવા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાસ્થ્ય પૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે. તેથી આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર, કારણ કે ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના જીવંત
નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ફરીવાર રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના માટે આ મહાપુરુષો દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે, તેને સમગ્ર સંસાર અનુસરે છે. હે પાર્થ, ત્રણેય લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે, ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું. જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે. જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જશે. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવ જાતિની શાંતિનો વિનાશ થઈ જાય, તે માટે હું ઉત્તરદાયી હોઈશ. જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યનું પાલન કરે છે, તેવી જ રીતે હે ભરતવંશી, વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ. ભગવાન એમ કહેવા માંગે છે કે જે મહાન વિદ્વાન લોકો છે તેમણે પોતાના કર્મો નિષ્કામ સ્વરૂપે એટલા માટે કરવા જોઈએ જેથી સામાન્ય જન એને એ મહાન વ્યક્તિના કર્મોને એક ઉદાહરણ તરીકે જુએ. એટલે ભગવાન એમ કહે છે કે હું પણ કર્મથી બંધાયેલો છું જ્યારે હું માનવ જન્મમાં છું. કારણ કે હું માનવ જન્મમાં જો કર્મથી બંધાયેલો ન રહું અથવા કર્મના નિયમોને અનુસરવું નહીં, તો લોકો મને અનુસરશે અને એમ કરવાથી ખોટું ઉદાહરણ ઊભું થશે અને ત્રણેય લોકોનો નાશ થઈ જશે. એટલા માટે હે અર્જુન, તું પણ જનક રાજાની જેમ આસક્તિ વિના કર્મ કર. જનક રાજા છે એ કર્મયોગમાં એક બહુ સારો કેસ સ્ટડી અથવા ઉદાહરણ છે. શ્રેષ્ઠ ઉદાહરણ જેને ભગવાન કૃષ્ણ પણ ગીતામાં ઉદાહરણ તરીકે ટાંકે છે. તો તમે સમજી શકશો કે કેટલું બધું એમનું આ જે જીવન અથવા એમના જે કર્મો હશે એ કેટલા બધા ઉચ્ચ કક્ષાના હશે. ફરીવાર જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યનું પાલન કરે છે, તેવી જ રીતે હે ભરતવંશી, વિદ્વાનજનોએ સામાન્ય લોકોના સાચા માર્ગે દોરવા માટે અનાસક્તિ રહીને કર્મો કરવા જોઈએ. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં, પરંતુ પોતાના કર્તવ્યનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યનું પાલન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા સંપન્ન થાય છે, પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનો કર્તા માને છે. હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે કેવળ ગુણો મન અને ઇન્દ્રિયોના વિષયના રૂપમાં નિમધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી. જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે, પરંતુ જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં. સર્વ કર્મોને મને સમર્પિત કરીને નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન કર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારી માનસિક સંતાપોને ત્યાગ કરી યુદ્ધ કર. જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે, તેઓ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે. જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે? ઇન્દ્રિયોના પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે, પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે. પોતાના નિયત કરેલા કર્તવ્યનું પાલન ભલે દોષયુક્ત હોય, પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે. વાસ્તવમાં પોતાના કર્તવ્યનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં વધારે ઉચિત છે.
અર્જુને કહ્યું કે હે વૃષ્ણિવંશી, શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે, જાણે કે કોઈ દબાણથી એમ કરવામાં પરોવાતો હોય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે એકમાત્ર કામ જ છે, કામ એટલે વાસના, એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપીને સર્વ ભક્ષક શત્રુ જાણ. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી જ રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે. હે કુંતી પુત્ર અર્જુન, અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપી સંતુષ્ટ થતું નથી અને અગ્નિની જેમ બળતી રહે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. ફરીવાર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે. આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુને વધ કરી દે, જે પાપનું પ્રતીક છે અને જ્ઞાન અને આત્મ સાક્ષાત્કારનો વિનાશ કરે છે. સ્થૂળ શરીર કરતા ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતા મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ આત્મા છે. હે મહાબાહુ અર્જુન, આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વ એટલે કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ અને સ્વ એટલે કે આત્માની શક્તિ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જન શત્રુનો વધ કર, એટલે કે વાસનાનો વધ કર, પોતાને જાણીને. તો હે શ્રોતાગણ, હવે થોડી વાત કરીએ તો જે કર્મયોગ છે એના શ્રેષ્ઠ ઉદાહરણો કોણ છે, કારણ કે કર્મયોગની થિયરી ખૂબ અઘરી છે. આ એક એક શ્લોક વિશે એક એક વિડીયો બનાવી શકાય, એટલું બધું ઊંડાણ છે. તો એક કે બે ઉદાહરણ લઈશું જેથી આપણને કર્મયોગ વિશે સમજી શકાય. મારી દ્રષ્ટિએ જે એક ઉદાહરણ શ્રેષ્ઠ છે એ ઉદાહરણ આપણે સંત કબીર ધ ઇન્ડિયન મિસ્ટિકનું છે. માફ કરશો, એનું નામ થોડી વાર માટે ભૂલી ગયેલો. સંત કબીરનું જીવન તમે જુઓ તો તેઓ વણકર હતા. બાય પ્રોફેશન તેઓ વોઝ અ વીવર, એટલે કે વણકર હતા. પણ તેઓ સાચા અર્થમાં સંત હતા, એટલે તે સંત કબીર કહેવાયા. તો એમનું જે વણકરનું કામ હતું ને, એ આ જ ગીતાના સંદેશને પ્રેક્ટિકલી એક ઉદાહરણ પૂરું પાડવા માટેનું હતું કે છેક સુધી એમણે એક કર્મ કર્યું, પણ એ કર્મ એમણે પૈસા કમાવા માટે કે જીવન નિર્વાહ ચલાવવા માટે બિલકુલ નહોતું કર્યું. એ તો આપણને સંદેશ આપવા માટે કર્યું હતું કે છેક સુધી પોતાનું કર્મ, કારણ કે ભગવાને જે કંઈ પ્રોજેક્ટ બનાવ્યો છે એમાં એમને વણકરનું કાર્ય આપ્યું હતું, એ એમણે સંપૂર્ણપણે નિષ્કામ સ્વરૂપે કર્યું. એમાંથી એમને ફળની કોઈ અપેક્ષા ન હતી. તેઓ તો જ્ઞાન માર્ગી હતા અને ભક્તિ માર્ગી હતા. એટલે મિસ્ટિક એટલે જ કહેવાય કે એ એક પોતે મિસ્ટ્રી હતા. એટલે જ્ઞાન માર્ગી, કર્મ માર્ગી અને ભક્તિ માર્ગી ત્રણેયનું મિશ્રણ હતા. એ જ રીતે શ્રેષ્ઠ ઉદાહરણ રાજા જનકનું પણ આપે છે ભગવાન, કે રાજા જનક જે છે એ ધારે ત્યારે એમના દેહમાંથી એ વિદેહી હતા. વિદેહી એટલે પોતાના દેહનો ત્યાગ કરીને ગમે ત્યારે પોતાના અસલી સ્વરૂપ, આત્માનું જે અસલી સ્વરૂપ છે એને જોઈ શકતા હતા. પણ છતાં પણ એમણે છેક સુધી પોતાના કર્મોનું પાલન કર્યું, જેથી કરીને બીજા લોકો એવા ભ્રમમાં ન આવે કે કર્મ ન કરવાથી પણ ચાલશે. કારણ કે આ મહાન વ્યક્તિઓ જો કર્મ ન કરે તો લોકોમાં ખોટો સંદેશ થશે. અને ત્રીજું કર્મયોગીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કૃષ્ણ પોતે. કૃષ્ણ પોતે જ કહે છે કે હું કર્મથી બિલકુલ બંધાયેલો નથી, હું તો પૂર્ણ પુરુષોત્તમ છું. પણ છતાં પણ હું જ્યારે માનવ જન્મે છું, એટલીસ્ટ માનવ શરીર સ્વરૂપે છું, કૃષ્ણ સ્વરૂપે, ત્યારે હું કર્મ શા માટે કરું છું? જેથી કરીને મારા જે અનુયાયીઓ છે, મારા ભક્તો છે, એમને ખોટો સંદેશ ન જાય કે કર્મ ન કરવાથી ચાલશે. અને એટલા માટે જ તમે જોશો તો જ્યારે લડવું પડ્યું ત્યારે ભગવાન કૃષ્ણ લડ્યા છે. જ્યારે વાંસળી વગાડવાની હતી ત્યારે એમણે વાંસળી પણ વગાડી છે. અને જ્યારે જે પણ લોકોને કર્મ કરવા માટે, નિષ્કામ કર્મ કરવા માટે પ્રેરણા આપવાની હતી, ત્યારે ભગવાને સ્વયં પણ પોતે કર્મ કર્યું છે. અને ખાલી કર્મ નથી કર્યું, પણ એના ફળ પણ ભોગવ્યા છે. આ વિશે તમારે વધારે સમજવું હોય તો મેં બીજા 2 વિડીયો બનાવેલા છે. એક વિડીયો કર્મયોગ પર બનાવેલો છે, જે ગીતાના કર્મયોગ પર નથી, પણ એક જનરલ કર્મયોગ, એટલે ગીતાના કર્મયોગ અને બીજી જે કાંઈ થિયરીઝ છે વેદાંતિક, એની આધારે કર્મયોગ પર એક ડિટેલ્ડ વિડીયો બનાવેલો છે.
અને એક વિડીયો મેં ગાંધારીએ શા માટે ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો એ વિડીયો બનાવેલો છે. એ બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. તો એ જોવાથી પણ તમને ખ્યાલ આવશે કે ભગવાન પણ કર્મથી, ભગવાન જ્યારે માનવ જન્મના પહેલામાં હોય છે ત્યારે એ કર્મોથી મુક્ત નથી. માનવ જન્મ લે છે ત્યારે. તો પછી આપણે તો કર્મથી કેવી રીતે મુક્ત હોઈ શકીએ? તો આશા છે કે આ કર્મયોગ જેવો અઘરો વિષય, જે સમજવો ખૂબ અઘરો છે, એ તમને એટલીસ્ટ એનું ઇન્ટ્રોડક્શન અહીંયાથી મળ્યું હશે, પાયો નખાયો હશે. મારી તમને સૌને વિનંતી છે, હૃદયપૂર્વકની વિનંતી છે કે તમે જાતે જ ગીતા વાંચો અને ગીતા વિશેની કોઈ સારી બુક, એ ગોરખપુર ગીતા પ્રેસની હોઈ શકે, એ ઇસ્કોનની ગીતા એના મૂળભૂત સ્વરૂપે જે છે એ પણ હોઈ શકે. તમે કોઈ પણ ગીતા પણ તમે પોતે વાંચો, એકવાર નહીં વારંવાર વાંચો અને એની ઉપર રિફ્લેક્ટ કરો, પોન્ડર અપોન ધેટ, એની પર વિચાર કરો, એની ઉપર એક પ્રકારનું તમારું પોતાનું ચિંતન કરો, તો જ તમને કર્મયોગ અને મને કર્મયોગ સમજાશે. અને હોઈ શકે કે તમારી મારી સમજણમાં ફેર હોય, એનાથી બિલકુલ ચિંતા કરવી નહીં, કારણ કે દરેક આત્મા, દરેક વ્યક્તિ આવા મહાન ગ્રંથનું અર્થઘટન કરવા માટે મુક્ત પણ છે અને કેપેબલ પણ છે, એટલે કે સક્ષમ પણ છે. તો આશા છે કે તમને આ વિડીયોથી કર્મયોગ અંગે થોડું ઘણું જાણવા મળ્યું હશે. મેં મારી ક્ષમતા પ્રમાણે બને એટલું એની વિશે જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો હતો. જ્ઞાન તો ના કહેવાય, પણ માહિતી, ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કર્યો હતો. જય માં ખોડિયાર, જય સિયારામ. મારો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.